जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। જય દ્વારકાધીશ। ભગવાનની વાતોમાં તમારું સ્વાગત છે। આજે આપણે સત્સંગ કરવાના છીએ। ભગવાન રથયાત્રા પહેલા શા માટે બીમાર પડે છે? ભગવાનને ભોગમાં ઉકાળા અને ઔષધિઓ અર્પણ કરવામાં આવે છે। જગન્નાથ ભગવાન દરરોજ સ્નાન કેવી રીતે કરે છે? આગળ આપણે સત્સંગમાં સ્નાન પૂર્ણિમા વિશે જાણીશું। તો બોલો જય દ્વારકાધીશ, જય જગન્નાથ। આજથી હજારો વર્ષ પહેલા ભગવાન જગન્નાથ સ્નાન પૂર્ણિમાના દિવસે પ્રકટ થયા હતા। સ્નાન પૂર્ણિમા જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાન જગન્નાથનું સ્વરૂપ જન્મભેદી ઉપર નિર્માણ થયું હતું। આજના દિવસે રાજા ઇન્દ્રદ્યુમ્નની સામે ભગવાન જગન્નાથ પ્રકટ થયા હતા અને તેને આદેશ આપ્યો હતો કે હે રાજા, જેઠ મહિનાની પૂનમ મારી જન્મતિથિ છે। આ દિવસે વિધિ વિધાનની સાથે મારું મહાસ્નાન તૈયાર કરાવજે અને કહ્યું કે સિંધુ કિનારે જે અક્ષયવટ છે તેના ઠીક ઉત્તર દિશામાં બધા તીર્થોથી પૂરતી જલયુક્ત એક કૂવો છે અને તે રેતીથી ઢંકાયેલો છે। તારા સૈનિકોને કહેજે કે તેને ગોતીને મારા સ્નાનની તૈયારી કરાવે, પરંતુ તેના પહેલા રક્ષકપાલ અને દિક્પાલની મદદથી વૈદિક વિધિ પ્રમાણે શંખ, મૃદંગ, ઢોલ, વાદ્યયંત્રોની ધ્વનિ દ્વારા તે કૂવાની પૂજા પાઠ સાથે તે કૂવાનો સંસ્કાર કરાવજો। ત્યાર પછી સર્વ તીર્થમય જલથી સવારે મને સ્નાન કરાવજો અને આ પરંપરાને આવનારા સમયમાં પણ ચાલુ રહે તે માટે બીજા યોગ્ય પાત્રને સોંપવાનું કહ્યું। જગન્નાથ ભગવાનનો આ જ આદેશનું પાલન કરતા આજે પણ આ પરંપરા દર વર્ષે કરવામાં આવે છે। જેઠ મહિનાની પૂનમે મહાસ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે। જગન્નાથ ભગવાનને સવારે પ્રાંડી વિજય કરાવીને વિશાળ સ્નાન મંડપમાં લઈ જવામાં આવે છે અને આ સર્વ તીર્થમય કૂવાનું પાણી લઈને 108 ઘડાથી સુવર્ણ માટલામાં લઈને ચંદન, કપૂર, ગુલાબજળ એવા વગેરે સુગંધિત દ્રવ્યો મિલાવીને તેનું ભગવાનનું સ્નાન માટે પાણી તૈયાર કરે છે અને તે કૂવો આજે પણ સુવર્ણ કૂવો મંદિરમાં સ્થિત છે। તે કૂવામાં રાજા ઇન્દ્રદ્યુમે તેમનું તળિયું સોનાની ઈંટોથી મઢાવેલું છે અને ઉપર ઢાંકણું લગાવી દેવામાં આવ્યું છે અને જ્યારે પણ આ કૂવો સ્નાન પૂર્ણિમા માટે ખોલવામાં આવે ત્યારે તે કૂવામાં સોનું પધરાવીને પછી પાણી ભરવામાં આવે છે અને તે કૂવામાં કેટલું સોનું છે તે કોઈને પણ ખબર નથી। કહેવાય છે કે આ મંદિરમાં અનેક ગણું સોનું આ કૂવાની અંદર છે। આપણે સત્સંગમાં આગળ વધીએ। હવે જગન્નાથ ભગવાન, બલભદ્ર ભૈયા અને સુભદ્રા મૈયા ઉચ્ચ ભેદીના આસન ગ્રહણ કરીને 108 જલથી ભરેલા ઘડા વડે તેનો અભિષેક કરવામાં આવે છે। તેના દર્શન કરવા માટે આ દિવસે વિશાળ માત્રામાં લોકો ભેગા થાય છે। આ સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાનને 108 ઘડાના પાણીથી સ્નાન કરાવે છે। દરરોજ તો પૂજારીજીઓ ગર્ભગૃહમાં મોટા મોટા 3 અરીસા રાખે છે અને અરીસામાં જેવા જગન્નાથ ભગવાન દેખાય છે ત્યારે સેવકો તે અરીસા ઉપર પાણી છાંટે છે, હળવે હળવે પાણી રેડે છે અને અભિષેક કરે છે અને જય જગન્નાથ કહે છે કે ભગવાને સ્નાન કરી લીધું। આવી રીતે અરીસામાં પ્રતિબિંબ બતાવીને પ્રતિબિંબ ઉપર સ્નાન કરાવે છે અને વર્ષમાં એક વખત સ્નાન પૂર્ણિમાના દિવસે 108 ઘડાથી સ્નાન કરાવે છે અને સ્નાન કરાવ્યા પછી સ્નાન મંડપમાં ગજવેશ યાની કે હાથી વેશથી સુસજ્જિત કરે છે। તે સમયે ભગવાન ગણેશજીનું રૂપ ધારણ કર્યું હોય છે। તે સમયે બધા ભક્તો ભગવાનની નજીક જઈને ભગવાનને આલિંગન કરે છે અને દર્શન કરે છે। મહાઅભિષેક કરાવ્યા પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા મૈયા અને બલદેવજીને સ્વાદિષ્ટ અનેક પ્રકારના ભોગ અર્પણ કરે છે અને પછી જે થાય છે કે આટલું સ્નાન કર્યા પછી આટલું બધું ભારે પડતો ભોગ આરોગીને પછી ભગવાન 15 દિવસ માટે બીમાર પડી જાય છે। બીમાર પડવાની બીજી કથા પણ છે કે જે ભગવાને એક ભક્ત માટે પોતે બીમાર પડી ગયા હતા, એ આપણે આગળ વિસ્તારથી જાણીશું। ભગવાન બીમાર પડી જાય છે પછી એ સમય પોતાની પત્ની લક્ષ્મી માતા સાથે વિતાવે છે। 15 દિવસનો આ કાર્યકલને અનાવસર કહેવાય છે
અને ભગવાનને બીમારીથી સાજા કરવા માટે કડવી કડવી દવાઓ, ઉકાળા, લીમડાનો લેપ વગેરે ઔષધિઓ લગાવવામાં આવે છે અને ભગવાનને અમુક ઔષધિઓ, ઉકાળા અર્પણ કરવામાં આવે છે. 15 દિવસ માટે ભગવાનના દરવાજા બંધ રાખવામાં આવે છે અને જે એવા જ ભગવાન સાજા માજા થઈ જાય છે તો ભગવાન બહાર આવે છે અને ભગવાનને ઈચ્છા થાય છે કે નગર ભ્રમણ કરે, કારણ કે આટલા દિવસથી ઘરમાં હતા તો બહાર ફરવાનું પણ મન કરે. જોજો, આ બધી તો ભગવાનની લીલા છે. જેમ મેં તમને આગળ કહ્યું કે ભગવાન એક ભક્તની બીમારી લીધી હતી એટલે હજી ભગવાન બીમાર પડે છે. ભગવાનની બીમારી વિશે હું તમને આગળના વિડીયોમાં હું જણાવીશ. એવી જ રીતે એક રાણી માટે ભગવાન શ્રી મંદિર છોડીને 7 દિવસ માટે રાણી પાસે જાય છે. તે પણ આપણે આગળના વિડીયોમાં સત્સંગ કરીશું. તો આવી રીતે ભગવાનની લીલાઓમાં અનેક કારણો હોય છે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તમને અમારી નમ્ર વિનંતી છે કે આમ જ આખા વિશ્વમાં ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે તમે પણ સહયોગ આપો. સહયોગ એવી રીતે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમે તમારા સગાવાલા મિત્રોને વિડીયો શેર કરો, જેથી બધામાં ભક્તિનો પ્રચાર થાય. આપણા ગુજરાતીઓને ભગવાનની વાતોનો અનુભવ થાય. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો બોલો જય દ્વારકાધીશ, જય જગન્નાથ.